હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે મેડિકલ કોલેજમાં મળતી તમને સ્કોલરશિપને લગતી માહિતી મેળવીશું. આના પહેલાંના વિડીયોમાં મેં ઘણા ખરા વિદ્યાર્થીઓની કોમેન્ટ જોયેલી હતી કે ઘણા ખરા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે કે સર કેટલી તમારે ઇન્કમ હોવો જોઈએ, તમારે કઈ ક્રાઇટેરિયા પાલન કરવું જોઈએ, કે તમને કેટલી ઇન્કમ પર કઈ સ્કોલરશિપ મળે છે, તે બધા જ પ્રકારની માહિતી આ વિડીયોમાં મેળવીશું. જે બી વિદ્યાર્થીઓ થોડું ઘણું પણ કન્ફ્યુઝનમાં છે તો તમને આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલા નંબરની મેં સ્કોલરશિપની વાત કરીએ તો MYSY સ્કોલરશિપ છે. MYSY સ્કોલરશિપ તેમાં લાયકાતની વાત કરીએ તો તમારે ધોરણ 12માં 80 PR હોવા જોઈએ. એટલે કે તમને સ્પેસિફિકલી અહીં લખતો જાઓ, તમારે જે લાયકાત હોય તે 80 PR પર્સન્ટેજ નથી, આ PR છે. અને તમારી કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ઇન્કમમાં તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઇન્કમ સર્ટિફિકેટમાં જે તમારી ઇન્કમ હશે તે જ ગણાશે. પછી ભલે ને તમે એન્યુઅલ એટલે કે વાર્ષિક તમારી આવક તેના કરતાં વધુ હોય, તમારી રિયલ આવક નથી જોતા તમારી, પરંતુ ઇન્કમ સર્ટિફિકેટમાં જે આવક હોય ને તે જ ગણવાની છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ફેમિલીમાં તેમની વાર્ષિક આવક 12 લાખ હોય છે, પરંતુ તમે તેની ઇન્કમ સર્ટિફિકેટમાં જોશો ને તમારે 4 લાખ સુધીની લિમિટ હશે, 4 લાખ અથવા 3 લાખ સુધીની જ લખાશે. તો તમારી ઇન્કમ સર્ટિફિકેટમાં જેવી ઇન્કમ હશે ને તે મુજબ જ ગણવામાં આવશે. તો ડોન્ટ વરી, તમે તમારી મુજબ ના જુઓ, તમે પહેલાં તમારી ઇન્કમ સર્ટિફિકેટમાં કેટલી ઇન્કમ છે તે ચેક કરો, અથવા તમારા પેરેન્ટ્સને પૂછી લો કે તમારી ઇન્કમ આપણા ઇન્કમ સર્ટિફિકેટમાં કેટલી ઇન્કમ છે, તે મુજબ તમારી ઇન્કમ ગણાશે. અને MYSY સ્કોલરશિપ તમને MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક ગમે તે મેડિકલમાં તમે અપ્લાય કરી શકો MYSY સ્કોલરશિપ માટે. અને તમને મળવાપાત્ર સ્કોલરશિપ અંદાજિત 2 લાખ સુધીની મેક્સિમમ ટુ મેક્સિમમ હોય છે. તમારી ફીના 50% અથવા 2 લાખ સુધીની તમને સ્કોલરશિપ મળે છે. તમે MYSY સ્કોલરશિપમાં અપ્લાય કરો તો તમને હોસ્ટેલ માટે અંદાજિત 12,000 રૂપિયા પ્રતિ વર્ષ અને 5,000 પુસ્તક સહાય પ્રતિ વર્ષ આપવામાં આવે છે. તો આ મુજબની MYSY સ્કોલરશિપ છે. જો તમારી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોય અને તમે ધોરણ 12માં સાયન્સમાં 80 કરતાં વધુ PR ધરાવો છો, એટલે કે 80+ PR ધરાવો છો, તો તમે આમાં અપ્લાય કરવા માટે એલિજિબલ છો. તો ડોન્ટ વરી, જે બી વિદ્યાર્થીઓ આ 2 ક્રાઇટેરિયામાં આવે છે તો તેઓ શ્યોર MYSY સ્કોલરશિપમાં જ અપ્લાય કરજો. હવે આપણે સેકન્ડ નંબરની સ્કોલરશિપની વાત કરીએ તો સેકન્ડ નંબરની સ્કોલરશિપ છે CMSS સ્કોલરશિપ. યોજનાની વિગત વાત કરીએ કે આ ખાસ કરીને મુખ્યમંત્રી છાત્રવૃત્તિ યોજના છે. ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ આર્થિક રીતે નબળા છે અને MYSY સ્કોલરશિપનો લાભ મેળવી શકતા નથી, તેના માટે છે. તમારે કુટુંબની આવક 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તમારે 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ ઇન્કમ. અને લાયકાતની વાત કરીએ તો ધોરણ 12માં તમે સાયન્સ બોર્ડમાં 60% કરતાં તેથી વધુ માર્ક ધરાવતા હોવો જોઈએ. 60%, આમાં 60% છે. જો ઘણા ખરા વિદ્યાર્થીઓની 80+ PR ના હોય તો તેઓને 60% કરતાં વધુ PR હોય અને તમારી ઇન્કમ 4.5 લાખ કરતાં ઓછી હોય તો તમે CMSS સ્કોલરશિપમાં અપ્લાય કરવા પાત્ર છો. ટ્યુશન ફીની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં ફીની 50% સુધીની તમને રાહત મળે છે. 50% સુધીની. તો આ તમારા માટે મેઇન છે, 50% સુધીની. તો નિયમો અનુસાર મહત્તમ લિમિટ હોય છે. તો આ મુજબની CMSS સ્કોલરશિપ છે. આના માટે તમારે 4.5 લાખ જેટલી ઓછી ઇન્કમ હોવી જોઈએ અને 60% તમારે 12માં આવેલા હોવા જોઈએ.
હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વાત કરીએ તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં તમારે એસસી અને એસટી કેટેગરીને ફ્રીશિપ કાર્ડ યોજના એટલે કે ફ્રીશિપ કાર્ડ દ્વારા સંપૂર્ણ રીતે ફી માફી થઈ જાય છે અને કુટુંબની વાર્ષિક આવક ફ્રીશિપ કાર્ડ માટે તમારે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો, ફ્રીશિપ કાર્ડ માટે તમારે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ઓનલી એસસી અને એસટી કેટેગરીને. એસસીબીસી અને ઓબીસી માટે તમારે આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોય તો તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અપ્લાય કરી શકો છો. ટ્યુશન ફી એની સહાય અને હોસ્ટેલ ભોજન માટે સરકારી ધોરણ મુજબ તમને મદદ કરવામાં આવે છે એસસીબીસી કેટેગરીમાં. આ બધી સ્કોલરશિપ ડિજિટલ પોર્ટલ તમામ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે. અને ફ્રીશિપ કાર્ડ ઓનલાઈન પણ નીકળે છે અને ઓફલાઈન પણ નીકળે છે. ઓફલાઈન તમે તમારા જિલ્લાના સમાજ કલ્યાણ કચેરીમાંથી તમે ફ્રીશિપ કાર્ડ ઓફલાઈન પણ કાઢી શકો છો. એડમિશન લીધા બાદ તમને કોલેજ કન્ફર્મેશન સાથે ફોર્મ ભરવું પડે છે. હવે અન્ય સ્કોલરશિપની વાત કરીએ તો પીએમ યુએસપી અને તેના મહત્વના નિયમો. પીએમ યુએસપી સ્કીમ અથવા સ્કોલરશિપની વાત કરીએ તો આ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર દ્વારા મેળવવામાં આવે છે. તમે ધોરણ 12 બોર્ડમાં જીએસસીબી હોય, સીબીએસસી હોય અથવા સેન્ટ્રલ બોર્ડ કોઈ પણ પ્રકારના બોર્ડ હોય, તમે બોર્ડના ટોપ 20% વિદ્યાર્થીમાં આવતા હોય તો તમારી આવક 4.5 લાખ કરતાં ઓછી હોય તો તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે. તમને મેડિકલ કોલેજના પહેલાં 3 વર્ષ માટે 12,000 પ્રતિ વર્ષ અને ત્યાર પછી તમને 20,000 પ્રતિ વર્ષ આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત કરીએ તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. જો સૌથી મહત્વની ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો તમે એક સાથે કોઈ પણ એક જ સરકારી સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે એમવાયએસમાં તમે પાર્ટિસિપેટ કરો તો ગુજરાતમાં ફ્રીશિપ કાર્ડની કે અન્ય કોઈ સરકારી સ્કીમમાં પાર્ટિસિપેટ ના કરી શકો. એટલે ટૂંકમાં કહી તો તમે એક સાથે એક જ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકો. એક સાથે બધી સ્કોલરશિપમાં અપ્લાય કરીને સરકારને બધી સ્કોલરશિપનો ભાગ આપણને આપી શકે એવું ના બની શકે. એટલા માટે કોઈ પણ એક સ્કોલરશિપમાં કોઈ પણ એક જ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકો છો. આ બધી એક સાથે ના કરી શકો. આગળનું પગલું એડમિશન પ્રોસેસ વખતે કોલેજ હેલ્પ સેન્ટર પરથી સ્કોલરશિપની ફોર્મની માહિતી મેળવી લેવી અને ચિંતા વગર સચોટ માહિતી તૈયાર રાખવી. જો હજુ પણ તમને ખબર ના પડી તો આના પરથી તમને ખબર પડી જશે. તમારી પાત્રતા કઈ રહેશે, તમારી ઇન્કમ કેટલી રહેશે અને તમને મળવાપાત્ર સ્કોલરશિપ કેટલી છે. તો આ મુજબનું આ બોક્સ તમારા માટે ખાસ ધ્યાન રાખવા જેવું છે. એમવાયએસએમ માટે તમારે 80+ પીઆર હોવા જોઈએ. સીએમએસએસ માટે તમારે 60% કરતાં વધુ હોવા જોઈએ. એડમિશન માટે પાત્રતા છો ડિજિટલ ગુજરાતમાં તમારે એમાં પર્સન્ટેજને લગતી કોઈ પણ માહિતી નથી. અને પીએમ યુએસપીમાં તમારે 20% કરતાં વધુ સ્થાનમાં હોવા જોઈએ. એમવાયએસઆઈ માટે તમારે 6 લાખ કરતાં ઓછી ઇન્કમ હોવી જોઈએ. સીએમએસએસમાં તમારે 4 લાખ કરતાં ઓછી. ડિજિટલ ગુજરાતમાં તમારે 2.5 લાખ કરતાં ઓછી ઇન્કમ હોવી જોઈએ. અને પીએમ યુએસપીમાં 4.5 લાખ કરતાં ઓછી ઇન્કમ હોવી જોઈએ. એમવાયએસઆઈમાં તમને 2 લાખ સુધીની સહાય મળે છે. સેલ્ફ ફાઇનાન્સમાં 50% સુધીની સહાય મળે છે સીએમએસએસમાં. અને ડિજિટલ ગુજરાતમાં 100% ફી માફી થઈ જાય છે. અને 12,000થી લઈને 20,000 સુધી પ્રતિ વર્ષ મળે છે સ્કોલરશિપ પીએમ યુએસપીમાં. તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમારા માટે ખાસ મેં સેકન્ડ ટાઈમ બનાવેલો છે, તો જરૂરથી લાઈક કરજો. અને આવા જ પ્રકારના વિડીયો તમને આ ચેનલ પર મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ.